વરુણ વિજયની કથા આવે છે. એક વખત નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે. આ એકાદશીનું વ્રત કરી અને નંદ બાબા યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય છે. પણ નંદ બાબાને ખબર ન હતી કે આ સમય છે એ વરુણનો સમય છે. આ સમયે નવાય નહીં. નંદ બાબા ભૂલથી જે સમયે સ્નાન કરવા માટે જાય છે, પણ એવા જ સમયે વરુણ આવે છે, નંદ બાબાને વરુણ લોકમાં લઈ જાય છે. પ્રભાતનો સમય થાય છે, બધાય ગોતે છે નંદ બાબા ક્યાં છે. ભગવાન કૃષ્ણને ખબર પડે છે કે પિતાજી અયોગ્ય સમયે સ્નાન કરવા માટે ગયા હતા, માટે વરુણ લોકમાં લઈ ગયા છે. ભગવાન કૃષ્ણ પહોંચે છે વરુણ લોકમાં નંદ બાબાને જોયા. પણ ભગવાન કૃષ્ણ જેવા જ વરુણ લોકમાં આવે છે ને, તો વરુણ ને એ બધા ઊભા થઈ અને ભગવાનને નમસ્કાર કરે છે. આ બધું નંદ બાબા જોવે છે. અરે મારો કનૈયો હજી આવડો છે, એને તો અહીંયા બધા ઓળખે છે, અહીંયા બધા નમસ્કાર કરે છે. નંદ બાબાને મનમાં થાય છે કે મારો દીકરો એ કોઈ સામાન્ય બાળક નથી, આ સ્વયં બ્રહ્મ છે એવું મને લાગે છે. વરુણ લોકમાં જઈ અને ભગવાન કૃષ્ણ કહે, આ મારા પિતાશ્રી છે, એમને તમે કેમ વરુણ લોકમાં લઈ આવ્યા છો? વરુણદેવ વાત કરે છે, મને ખબર ન હતી તમારા પિતાશ્રી છે, માફ કરજો ભગવાન, હવે આવું નહીં થાય. વરુણ લોકમાંથી વિજય પ્રાપ્ત કરી નંદ બાબાને ફરી પાછા લઈ આવે છે. હવે નંદ બાબા બધાને કહે, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી હો, આ સ્વયં બ્રહ્મ હોય ને એવું જ લાગે છે. અરે મને વરુણ લોકમાં લઈ ગયા હતા, વરુણ પાસથી મને બાંધી દીધો તો, છતાંય કનૈયો આવે છે ને તો બધા એને નમસ્કાર કરે છે. આટલો નાનો છે છતાંય નમસ્કાર કરે છે. મને લાગે છે કે અમારા ઘરે કોઈ સામાન્ય બાળક નથી, સ્વયં બ્રહ્મનો અવતાર થયો છે.